આ શરીર કેવું ભગવાને બનાવ્યું છે, તરત ખબર પડી જાય. હા, ભૂખ લાગી છે તો અંદર સેન્સર ગોઠવેલા જ છે. આપણે જેમ ટીવીમાં સેન્સર ગોઠવે, હવે તો લોકો પાણી ટાંકીમાં સેન્સર ગોઠવે. પાણી ભરાઈ જાય ને એટલે ફટ દઈને મોટર બંધ થઈ જાય. સેન્સર ગોઠવે છે ને એવા અહીંયા સેન્સર છે. પાણી ટાંકી ખાલી થાય, અનાજની ટાંકી ખાલી થાય ને એટલે તરત અહીંયા સંકેત આવી જાય. એ સેન્સરનો ભૂખ લાગી છે, ગમે તે ખાવાનું ગોતો. હા, ચાનો ટાઈમ થયો છે એટલે તરત બગાહા આવવા માંડે કે હવે ચા ગોતો. હા, અને બીડી પીવા વાળાને એમ થાય હોય કે ટાઈમ થઈ ગયો છે, કે નાયડું તૂટવા માંડી, હવે કંઈક સમય ગોતો, બીડી ગોતો. હા, ભીખ ન માગી હોય તો બીડી પીતા શીખ. એના વિના હાલે નહીં હો હારે, બીડી વિના હાલે નહીં. અમે પેલા જુનાગઢ ભણતા ને તે રજાને દિવસે ગિરનાર ઉપર ફરવા જાય. કારણ કે નવરા હોય એટલે જોવાની હોય એટલે લગભગ 52 વખત અમે સીડ્યા ગિરનાર. આમ રમકડા જેવું લાગે એટલે ઉપર જઈએ ને એટલે એક ઘડી બીડીની ભેગી લેતા. એટલે ઘણા એવું કે અત્યારે દુકાનો થઈ ગઈ, પેલા નથી. એટલે પેલા નથી એટલે અમે ઘડી ખિસ્સામાં નાખી જાય, એક માચીસ નાખી જાય. એટલે પછી ઉપર હોય ને, હવે દત્તાત્રેય પૂગવા આવ્યો હોય અને બીડી ન મળે, પછી એવો નમાલો થઈ જાય ને એટલે એકાદી બીડી કાઢીને દઈ. ત્યાં તો એને ભગવાન જેવા લાગીએ. બોલો, મફત બીડી પાવાની હોય કે અહીંયા બીડી ન મળે તો હું દિશા થાય. હા, ખાધા વિના હાલે પણ એના વિના હાલે નહીં. કારણ કે મનને મસ્ત બનાવવા માટે થઈને, મનને પ્રફુલ્લિત કરવા માટે થઈને એ કઈ બીડી પીવી એટલે કઈ પેટ થોડું ભરાય છે અને પાણી થોડું છે પીવાય તો કેવું બીડી પીવી. અમે એક વખત મહારાષ્ટ્રમાં ગયા હતા ને તો એક પ્રોફેસર, હા, એ ઇકોનોમીનો પ્રોફેસર હતો, જરાક અહંકારી, મોટો અને ભગવાનને માને નહીં. એટલે અમે એને કીધું ને ભગવાનની વાત કરવાની વાત કરીને તો એને કીધું ભગવાન કશું છે નહીં. આ ભારતના લોકો જ્યાં સુધી મંદિરે જાય ત્યાં સુધી ભારતનો વિકાસ થવાનો નહીં, આવું બોલ્યો. એટલે મારા ભેગા પહેલા 2 ભાઈઓ હતા ને એની મને ઠોહો માર્યો. મને કે આમાં કઈ કાંદા કાઢ્યા જેવું નથી, કે આની આગળ હું વાત કરવી, કે આ તો રાક્ષસ છે. હું કહું નાસ્તિક ને આસ્તિક બનાવી શકાય પણ અધવસારે હોય ને આસ્તિક બનાવવો બહુ કઠણ છે. અધૂરા હોય ને એને આસ્તિક બનાવવા બહુ કઠણ છે. મને કે તો હું કૂતું જો એને બોલ લેવા દે. એની પોતાનું આંગણું અને અહંકાર હતો એટલે એને બેહવાનું કીધું. અમે બેઠા, એને વાતો કરી, આમ છે ને તેમ છે ને આવું છે ને તેવું છે ને બધું, કે આવું હોવું જોઈએ ને ભારતનો વિકાસ આમ થવો જોઈએ ને આ પર્યાવરણ ખરાબ થઈ ગયું છે. હું કહું પર્યાવરણ સુધારવા માટે થઈને ઝાડવા વાવવા પડે, ઝાડવા માટે 20 વર્ષ કાઢવા પડે, તો ઝાડવાને હાંસવે એવું જ્ઞાન દીધું હોય તો. આવી બધી વાતો હાલતી હતી. એટલે એની થોડીક વાર થઈ ને તો સિગારેટનું પેકેટ કાઢ્યું. હવે સિગારેટ મોંઘામાં પીતો હતો. એક સિગારેટના એ જમાનામાં આજથી 40 વર્ષ પહેલા, હા, એક સિગારેટના 3 રૂપિયા એ સમયમાં. તો અટાણે તો 30 રૂપિયા હોય. એ સિગારેટ કાઢી, લાઇટર કાઢ્યું અને એને હળગાવ્યું અમારી વસારે. એટલે મેં કીધું બહુ સરસ મજાની સિગારેટ છે એમ કરીને મેં પાકીટ જોયું સિગારેટનું. એટલે એને આનંદ આવી ગયો કે મસ્ત, કે મારી સિગારેટના વખાણ કર્યા કે ના આ તો ફોરેનની છે. એટલે મેં પાકીટ જોયું, એની ઉપર લખેલું હતું સિગારેટ પીવાથી શરીર બગડે અને કેન્સર થાય. એટલે મેં કીધું આ ઇંગ્લિશમાં તમને ખબર પડે, આ શું લખ્યું? એ કે મને ખબર છે કે સિગારેટ પીવાથી કેન્સર થાય, આવું લખ્યું છે. હું તો હું કામ એને પીઓ છો સિગારેટ? આ બધું છે, પૈસા જાય, શરીર બગડે, ઘર બગડે, છોકરાઓને નડે, ઘરવાળાને નડે, ઘરોની અંદર વાતાવરણ દૂષિત થાય અને છતાં શરીર બગડે ને કેન્સર થાય. તો હું કામ ને પીઓ છો? પૈસા બગડે. મને કે મનને પ્રફુલ્લિત રાખવા પીવું, મનને પ્રફુલ્લિત રાખવા પીવું છું. હું તો અમારા ગામડાના માણસો છે ને, અમારા અભણ માણસો છે ને, એ સવારમાં નાય ધોઈ, હા, અને મંદિરે દોડતા દોડતા જાય, પગે લાગે અને ભગવાનના દર્શન કરે ને એનું મન પ્રફુલ્લિત થાય. હવે તમારે પૈસા દઈને રોગ લઈને મન પ્રફુલ્લિત કરવાનું છે અને આને વગર નુકસાની મન પ્રફુલ્લિત કરે છે. અને હારવા જાય ને,
હાલતો હાલતો જાય મંદિરે, એટલે હું કહું વોકિંગ થાય તો હૃદય પણ મજબૂત થાય. હવે તમે બુદ્ધિશાળી કે એ લોકો બુદ્ધિશાળી, તમે હવે કહી દો મંદિરે જવું જોઈએ કે ન જવું. મને કે હાથ પછી હવે કોઈ દે એવું નહીં કહું કે હું કહું મંદિરે માણસ પોતાના મનને પ્રફુલ્લિત કરવા માટે જાય. એટલે તો સત્સંગીઓ મંદિરે જવા વાળાનો ચહેરો તેજસ્વી હોય છે, અને ઓઈલો જે પરાઈને જતો હોય છે ને એના તો તવાઈ ગયેલ ભાજી દેવા મોઢા હોય છે. આટલું યાદ રાખવાનું. તે દિવસે એ માણસ હાજે પાછું મને મળવા આવ્યો, મને યાર ભૂલ થઈ ગઈ કે હવે પછી આવું નહીં કહું કે હું કહું સમજણમાં ફેર છે. માણસ સમજતો નથી કે હું શું કરું છું ને હું શું કહેવા માંગુ છું. માણસ પોતાની જાતને હોશિયાર માને અને અહંકાર કરે, પણ હકીકતમાં ભગવાનની દરેક વાત માણસના મનને પ્રફુલ્લિત કરે, અને એટલે જ માણસમાં હિંમત આવે છે. આથી તેમની પ્રાપ્તિ સ્વતઃ સિદ્ધ છે, કર્મ સાધ્ય નથી. આ જ કારણથી સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ ચિંતનથી નથી થતી, જ્યારે પરમાત્માની પ્રાપ્તિમાં ચિંતન મુખ્ય છે. હા, સંસારની વસ્તુ ચિંતનથી ન થાય. મનમાં યાદ કરીએ થાય ખરું? ન થાય. હા, મારે ફ્રીજ મેળવવું છે તો એના માટે કમાવવું પડે, કર્મ કરવું પડે, પૈસા કમાવે તો એ લાવે. પણ ભગવાનની પ્રાપ્તિ ચિંતનથી થાય. એમાં મહેનત બીજી કઈ, માણસને ચિંતન કરવું જ પડે. ભગવાનને સતત મનમાં યાદ કરતા રહીએ તો ભગવાન મળે. હા, અને ચિંતનથી જ તે જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે જે સમીપમાં સમીપ છે. ચિંતનથી તે જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નજીકમાં નજીક. તો ભગવાન આપણી નજીક છે, પણ આપણને દેખાતો નથી. એટલે ચિંતનથી મુખ્ય છે, ચિંતનથી તે જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે જે સમીપમાં સમીપ છે. વાસ્તવમાં જોવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ ચિંતન રૂપ ક્રિયાથી પણ નથી થતી. પરમાત્માનું ચિંતન કરવાની સાર્થકતા બીજા સંસારના ચિંતનનો ત્યાગ કરાવવામાં જ છે. બીજી સંસારની વસ્તુને ત્યારે છોડવી પડે, ત્યારે જ પ્રાપ્ત થાય. હા, પછી પાછા પકડી લઈને થોડુંક હાલે. અમારે તો એક ભાઈ દારૂનું વ્યસન બધા આખા ગામમાં કલેક્ટર આવ્યા હતા ને એની સામે આમ સોગંદ ખાધા, હા આજ પછી દારૂ નહીં પીવું કે દારૂ મૂકી દીધો, ઉતાવળમાં મેકી દીધો. બીજા દિવસે બાટલી લઈને પાછો બજારમાં ફરતો હતો. 2-4 જણાએ કીધું એલા કાલ તો સોગંદ ખાતા, તો નશામાં ખાઈ લીધા છે. આપણે એવા પાછો ઘરે મૂકી દઈને તરત પાછું પકડી લઈએ. કરવાની સાર્થકતા બીજા સંસારના ચિંતનનો ત્યાગ કરવામાં જ છે. સંસારનું ચિંતન સર્વતા છૂટતા જ નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય છે. નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય ક્યારે? જ્યારે સંસારની વસ્તુને અહીંથી કાઢી નાખીએ ત્યારે, અને બીજાના હિત માટે કર્મ કરીએ ત્યારે. ખરું મહત્વનું છે, પણ આ ટાઈમ થઈ ગયો નહીં. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. હર હર મહાદેવ.